હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું લીલા ચણાનું શાક, જેને આપણે એકદમ ધાબા સ્ટાઇલ મસાલાની રીત સાથે બનાવીશું. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને નવા વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફટાફટ આવી જાઓ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, લીલા ચણાનું શાક બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા લીલા ચણા સાફ કરીને લઈ લીધા છે. આપણે તેને થોડું મીઠું, 1 ચપટી ખાંડ અને થોડું પાણી એડ કરીને 2 વિસલ કરીને બાફી લઈશું. અને ચણા બાફતી વખતે થોડી ખાંડ એડ કરવાથી ચણાનો કલર એકદમ જળવાઈ રહે છે. તો ફ્રેન્ડ્સ, આપણા ચણા બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે શાક વઘારવા માટેની ગ્રેવી રેડી કરી લઈશું. અને ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 2 મીડિયમ સાઇઝના ટામેટા લઈને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે. અને 1 લીલું મરચું અને 1 ઇંચ આદુનો ટુકડો લઈને અને આ બધી વસ્તુને મિક્સ કરીને પાણી એડ કર્યા વગર જ આપણે પેસ્ટ રેડી કરીશું. અને શાકનો વઘાર કરવા માટે અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી રેડી કરીશું. એના માટે પહેલાં આપણે 7 થી 8 લસણની કળી એડ કરીશું. અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી લેશું. હવે આપણે આ ચટણીને એકદમ સારી રીતે વાટી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ચણા બફાઈને રેડી થઈ ગયા છે. અને સાથે જ આપણી ડુંગળી અને ટામેટાની ગ્રેવી પણ સરસ એવી રેડી થઈ ગઈ છે. અને લસણની ચટણી પણ સરસ એવી રેડી થઈ ગઈ છે. તો આપણે શાકનો વઘાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, શાકનો વઘાર કરવા માટે અહીંયા મેં એક કડાઈમાં મોટા 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. અને સૂકા મસાલામાં આપણે 1 તમાલપત્ર, 1 સૂકું મરચું, અડધો ટુકડો તજનો અને 2 લવિંગ એડ કરીશું. અને બધી વસ્તુને 1 મિનિટ માટે થવા દઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો તેમાં 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. અને 1 મિનિટ માટે તેને થવા દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે શાકમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી શાકમાં એકદમ ક્રીમી ટેસ્ટ અને ટેક્સચર આવે છે. તો જરૂરથી એડ કરવો. તો હવે આપણે શાકમાં એડ કરવાનો મસાલો રેડી કરીશું. આપણે વાટેલી 1 ચમચી જેટલી ચટણી એડ કરીશું. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને શાકના એકદમ સારા એવા કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું. અને હવે આ મસાલાને આપણે અડધો કપ જેટલી મીડિયમ ખાટી છાશ લઈને તેમાં એડ કરી દઈશું. અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને છાશમાં આ રીતે મસાલા મિક્સ કરીને શાકમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે. તો આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે આપણે તેને એડ કરી દઈશું. અને અહીંયા છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. અને છાશ એડ કર્યા પછી આપણે થોડી વાર માટે હલાવતા રહીશું. અને ગ્રેવીમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. તો અહીંયા આપણે 1 થી 2 જ મિનિટમાં ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં બનાવેલી ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું. અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે આ ગ્રેવીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. આપણે શાકને ચેક કરી લઈશું. ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં થોડું લીલું લસણ એડ કરી દઈશું. અને બાફેલા ચણા પણ એડ કરી દઈશું. અને મિક્સ કરી લઈશું. અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. અને ચમચાની મદદથી આ રીતે ચણાને થોડા અધકચરા મેશ કરી લેશું. અને ચણાને આ રીતે મેશ કરીને લેવાથી શાકમાં થિકનેસ સારી એવી આવે છે. ફ્રેન્ડ્સ, આ શાક એકદમ ઓછા સમયમાં એકદમ ધાબા સ્ટાઇલ જેવું બનીને રેડી થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગી. તો આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લીધી છે. તો શાકમાં ગ્રેવી કરવા માટે અહીંયા હું અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું. શાકમાં ગરમ પાણી એડ કરવાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ જળવાઈ રહે છે. હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, શાકમાં તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો હવે આપણે આ શાકને 5 મિનિટ માટે ઢાંકીને થવા દેશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને ચેક કરી લેશું. શાક સરસ એવું ઉકળીને રેડી થઈ ગયું છે.
તો હવે શાકમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને એડ કરેલા બધા જ મસાલાના સ્વાદને બેલેન્સ કરવા માટે 1/4 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરી દઈશું, જે ટોટલી ઓપ્શનલ છે. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે શાકમાં થોડું ગોળ પણ એડ કરવાથી તે બધા સ્વાદને બેલેન્સ કરે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણું શાક પણ બનીને રેડી થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને નીચે ઉતારી લઈશું અને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ધાબા સ્ટાઇલ લીલા ચણાનું શાક. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.